જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, હું છું નિલેશ દેસાઈ અને સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટીચ એન્ડ ગ્રોથ બાય નિલેશમાં. આગળ બે ભાગ જોયા પછી આજે બહુપદીનો છેલ્લા 3 આઈએમપી એક્ઝામ્પલ સોલ્વ કરીશું અને એના પછી જઈશું ચેપ્ટર 5 સમાંતર શ્રેણી. તો શરૂ કરીએ આજનો દાખલા નંબર 7 સુધી આપણે કર્યા હતા. 8, 9 અને 10 3 દાખલા જે બાકી હતા એ આજના વિડીયોમાં કવર થઈ જશે અને એના પછીનો વિડીયો આવશે. સેક્શન બીમાં જે 2 માર્કના પૂછાય એ જ દાખલા હું અહીંયા ગણાવું છું. એટલે આ દાખલાને તમે આઈએમપી તરીકે સેક્શન બીમાં 2 માર્કમાં જે પૂછાતા હોય તે રીતે ગણજો. એના પછી એના તમામ જે સેક્શન બીના ચેપ્ટર પૂરા થશે પછી સેક્શન સી અને ડી તરફ જઈશું અને ધીમે ધીમે સમાજના એસએસના પણ જે મોસ્ટ આઈએમપી ટોપિક્સ છે અમુક, તો એનો પણ વિડીયો બનાવવા હું જઈ રહ્યો છું, જેના અંદર તમને રૂબરૂ ક્વેશ્ચનનો સવાલનો જવાબ કેવી રીતે લખવો, એ કેવી રીતે સમજવો એ સમજાય છે. એટલે એનાથી તમને આઈડિયા સરળ થઈ જશે અને મારો વિડીયો સાંભળ્યા પછી એસએસનો સવાલ જો હાર્ડ હશે તો ઇઝી થઈ જશે એવો પ્રયાસ કરીશું. તો વાર ના કરતા શરૂ કરીએ દાખલા નંબર 8 બહુપદી ચેપ્ટરનો સેક્શન બી માટે. રકમ લખી લઈએ. સૌ પ્રથમ ચકાસો કે ત્રણ -1/3 એ ત્રિઘાત બહુપદી px બરાબર 3x² -5x² -11x -3 ના શૂન્યો છે. તો ચકાસો કે 3 -1 અને -1/3 આ ત્રિઘાત બહુપદી જે આપણને આપેલી છે એના શૂન્યો છે. તાનો મતલબ એ થયું કે px ના અંદર x ની જગ્યાએ વારાફરતી 3 -1 અને -1/3 મૂકીને આપણે ચકાસશું જો ત્રણેયના શૂન્યો સમાન છે કે નહીં એ ખ્યાલ આવી જશે. તો શરૂઆત કરીએ. સૌ પ્રથમ px બરાબર 3x³ -5x² -11x -3 એમાં x બરાબર લઈશું સૌ પ્રથમ 3, જેથી x ની જગ્યાએ દરેક જગ્યાએ આપણે મૂકી દઈશું 3. અહીંયા 3/2 -11 અને -3 છૂટા પાડવા જઈએ તો 3 તરી 9 તરી 27 થાય, 27 તરી 81 થાય. આ બાજુ 3 તરી 9 થાય, 9 × 5 = 45 અને આગળ 11 તરી 33 અને -3. એક બાજુ માઇનસ વાળાનો સરવાળો કરીએ કેમ કે પ્લસ વાળી સંખ્યા એક જ છે, જેથી 45 માં 3 ઉમેરીએ એટલે 48, 48 માં 3 ઉમેરીએ એટલે 51 અને 51 માં 30 નાખો એટલે જવાબ થશે 81. તો 81 - 81 = 0 એટલે શૂન્ય આવી ગયું. હવે મૂકીશું -1. તો p માં x ની જગ્યાએ -1 મૂકતા 3 કૌંસમાં -1/3 5 કૌંસમાં -1² -11 કૌંસમાં -1 અને -3. હવે -1 આપ્યો હોય આવી રીતે એક્ઝામ્પલ તરીકે -1 આપ્યો હોય તો -1 × -1 × -1 આ રીતે છૂટું પાડીએ તો 1 એકા 1 પ્લસ અને ફરી 1 એકા 1 તો ત્રીજી જે માઇનસ આવી એ આમાં ગણાઈ જશે. એટલે જવાબ આપણો કેવો થશે? -1 અને -1 જ્યારે 3 જોડે ગુણાશે એટલે બની જશે -3. પછી 1² થશે +1 પણ +1 જ્યારે -5 જોડે ગુણાશે એટલે બની જશે -5. આગળ વધીએ. 11 એકા 11 બે માઇનસ ભેગા થશે એટલે પ્લસ બની જશે અને છેલ્લે -3. માઇનસ 6 અને બીજો એક માઇનસ 5 11
અને +11 તો એક જ છે, એટલે 11 - 11 બરાબર આ પણ આયા 0. હવે મૂકીશું -1/3. 3 કૌંસમાં -1/3 નો ઘન, 5 કૌંસમાં -1/3 નો વર્ગ, -11/-1/3 અને -3. તો જે આપણું px વાળું જે સમીકરણ હતું એના અંદર આપણે દરેક જગ્યાએ -1/3 x ની જગ્યાએ મૂકી દીધો. હવે આને છૂટા પાડીએ તો છૂટા પાડશો તો 1/3 ઉડે એ રીતે ગણો તો અહીંયા શું થાય, તો આ જે ઉડશે ને આ 3 ઉડે એટલે અહીંયા બની જાય સ્ક્વેર, અને આ 3 એમનો એમ રહેશે. 3 નો વર્ગ કેટલો થશે? 9. કદાચ આપણે એ રીતે ગણીએ કે અહીંયા આનો 3 નો ઘન કરીએ, 3 × 3 = 9 × 27, અને 27 ને 3 વડે ભાગીશું તો પણ 9 જવાબ જ આવશે, અને ડાયરેક્ટ આપણે એક ઘાત ઓછી કરી દીધી આ 3 ને ઉડાડીને. હવે આ બાજુ આવીએ -5. હવે આને શું કરીશું તો જુઓ, વર્ગ એટલે 3 તરી 9, 5 કૌંસમાં 1/9, પછી આગળ -11 કૌંસમાં 1/9 અને -3. હવે દેખો જે આ કેલ્ક્યુલેશન સોલ્વ થઈ ગયું આપણી પાસે. 5 હતા, આનો વર્ગ કર્યો એટલે 1/9 આવ્યા, આ માઇનસ હતા એટલે માઇનસ જ રહ્યા. હવે આગળ જોઈશું તો શું કરીએ, તો દરેકને હવે જે આ 5 હશે અંશમાં આના જોડે ગુણાશે, 11 આના જોડે ગુણાશે, 1/9, 5/9, 11/3 અને -3. હવે દેખો આપણે દરેક રીતે સેટ કરી દીધા, બસ ખાલી એક જોવાનું રહ્યું, આ બે માઇનસ ભેગી થશે એટલે અહીં બની જાય પ્લસ. તો 1/9 - 5/9 પ્લસ 11/3 -3. હવે આનો લસા લઈએ તો દરેક જગ્યાએ દેખો કે 9 9 બંને સરખા, અને આ બાજુ 9 ખૂટે, અહીંયા 3 વડે ગુણવું પડે તો ઉપર 3 વડે, અને અહીંયા નીચે 9 વડે ગુણીએ તો ઉપર 9 વડે. એ રીતે ગુણીશું એટલે બની જશે આપણો જવાબ. તો જ્યાં 9 હોય ત્યાં કોઈ વસ્તુ કરવાની જરૂર નથી, કેમ કે 1 - 5 પ્લસ નીચે 9 લાવવા માટે ઉપર ગુણ્યા 3 કર્યા તો 11 તરી 33, અને અહીંયા નીચે 9 વડે ગુણ્યા તો ઉપર 9 વડે ગુણ્યા તો 3 × 9 = 27. છેદમાં બની ગયા 9. 27 અને 5 32 થાય, અને 33 અને 1 34. ઓકે આ માઇનસ હતું. 27 અને 5 32, અને 33 માંથી 1 જાય એટલે 32, તો 32 માંથી 32 ગયા એટલે 0/9 બરાબર જવાબ આવશે 0. તો આ હતા ચકાસે આપણે 3 - 1 અને -1/3 ના શૂન્યો. હવે એના પરથી દાખલા નંબર 9 તરફ જઈશું. નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધો. તથા તેના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો.
શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. 4s નો વર્ગ માઇનસ 4s પ્લસ 1. તો શરૂ કરીએ નવો દાખલો. નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધો તથા તેના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો એમાં એક સમીકરણ 4s નો વર્ગ માઇનસ 4s પ્લસ 1 આપણને આપેલું હોય. આને છૂટું પાડીએ તો દેખો પહેલો અને અચળ પદ આ બંને 4 એકા 4 થાય. 4 નો એવો ભાગ પાડો કે -4 જવાબ આવે. તો 2 દુ 4 -2 એ રીતે આપણે છૂટું પાડીશું. તો સૌ પ્રથમ તેને છૂટું પાડતા 4s નો વર્ગ -2s પ્લસ 1. સૌ પ્રથમ આ બેમાંથી આ બંનેમાંથી સામાન્ય લઈશું. તો 2s સામાન્ય લેતા અહીંયા વધ્યું 2, અહીંયા વધ્યું s અને માઇનસ અહીંયા વધ્યું 1. હવે આમાં વચ્ચે માઇનસ મૂકવાનું હોવાથી -1 સામાન્ય લઈએ, જેથી આ જે આના વચ્ચે પ્લસની જગ્યાએ જશે માઇનસ. તો આ રીતે જે કૌંસ સરખો બંને વાર આવ્યો હોય એ એક વાર લખવાનો, બીજો કૌંસ જે 12 બનાવ્યો હોય સામાન્ય લઈને એ લખવાનો. એટલે 2s - 1 અને 2s - 1. આ રીતે બે સમીકરણ આપણને મળ્યા. હવે 4s નો વર્ગ માઇનસ 4s પ્લસ 1 ના શૂન્યો લેતા કઈ રીતે બનશે? તો 2s - 1 બરાબર 0 અથવા બીજો પણ 2s - 1 બરાબર 0. બંનેને છૂટા પાડીશું. 2s - 1 બરાબર 0 અથવા 2s - 1 બરાબર 0. બંનેને આપણે સામસામે લખી દીધા. વચ્ચે અથવા થશે એટલે આ કાં તો આ. હવે બરાબરની પેલી બાજુ લઈ જતા -1 આ બાજુ આવશે પ્લસ બનશે, આ બાજુ -1 આ બાજુ આવશે પ્લસ બનશે. એટલે s ને જ્યારે આપણે કરતા બનાવીશું તો s બરાબર 2 હશે, એ આવી જશે છેદમાં. તો આ બંને શૂન્યો આપણને મળ્યા 1/2 અને 1/2. હવે સમાન બહુપદીના શૂન્યો થયા. બંને શૂન્યો બહુપદીના બંને શૂન્યો સમાન થયા. સમાન થવાથી હવે લઈશું આપણે સરવાળો, શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. તો સૌ પ્રથમ શૂન્યનો સરવાળો બરાબર 1/2 વત્તા 1/2. જવાબ થશે 1. પણ એને 1 લાવવા માટે 12 કૌંસ, અહીંયા -4 અને છેદમાં 4 મૂકીશું, જેથી 1 નું બેલેન્સ જળવાઈ રહે. એ આપણા દ્વિઘાત બહુપદીના માટે આ લખવામાં આવ્યું છે. અને જેને કારણે હવે સહગુણકો લખવાના થશે. તો સહગુણક જુઓ તમે, -4 કોનો સહગુણક? s નો. અને +4 કોનો સહગુણક? +4 s ના વર્ગનો સહગુણક. તો -4 થશે માઇનસ કૌંસમાં s નો સગુ એટલે સહગુણક અને છેદમાં 4 થશે s ના વર્ગનો સગુ એટલે કે સહગુણક, જે ઉપરથી આપણે શૂન્યનો ગુણાકાર લઈશું. શૂન્યનો ગુણાકાર બરાબર 1/2 ગુણ્યા 1/2
ઉપર ઉપરનો ગુણાકાર, નીચે નીચેનો ગુણાકાર, 1/4 આયા. એક કોનો સહગુણક આપેલો છે આપણને? અચળ પદનો. તો ઉપર આવશે અચળ પદ. અને 4 કોનો સહગુણક આપેલો છે? તો s² નો સહગુણક. તો આ તો આપણો જવાબ. નોટ ડાઉન કરતા રહેજો તો આરામથી ખ્યાલ આવી જાય, રિવિઝન થઈ જાય અને એક્ઝામ પહેલા આપણી પ્રિપેરેશન આરામથી બની શકે. હવે 3rd નંબરનો દાખલો લઈશ, એના માટે હું આ લૂછી નાખું છું. દસમા નંબરના દાખલાની રકમ લખીશું. જો આલ્ફા અને બીટા એ બહુપદી px બરાબર 3x નો વર્ગ માઇનસ 14x પ્લસ 15 ના શૂન્ય હોય તો આલ્ફાનો વર્ગ પ્લસ બીટાનો વર્ગનું મૂલ્ય શોધો. જો આલ્ફા અને બીટા એ બહુપદી px બરાબર 3x નો વર્ગ માઇનસ 14x પ્લસ 15 ના શૂન્ય હોય તો આલ્ફાનો વર્ગ પ્લસ બીટાનો વર્ગનું મૂલ્ય શોધો. તો સૌપ્રથમ px બરાબર 3x નો વર્ગ માઇનસ 14x પ્લસ 15 ના શૂન્ય આલ્ફા અને બીટા છે. સૌપ્રથમ px બરાબર 3x નો વર્ગ માઇનસ 14x પ્લસ 15 ના શૂન્યો આલ્ફા અને બીટા છે. તો જે પરથી abc મળે, a બરાબર 3, b બરાબર માઇનસ 14 અને c બરાબર 15. અમુક લોકોને કન્ફ્યુઝન થાય કે abc ક્યાંથી આવ્યા? તો x ના વર્ગનો સહગુણકને a કહેવાનો 3, x ના વર્ગનો સહગુણક માઇનસ 14 ને b કહેવાનો અને અચળ પદને c કહેવાનો એટલે 15. તે પરથી આલ્ફા પ્લસ બીટા કરીશું બરાબર માઇનસ b બાય a, જ્યાં માઇનસ આ માઇનસ હતું એ મૂક્યું અને b બરાબર કેટલા આપ્યા? માઇનસ 14 અને a બરાબર 3. તો બંને માઇનસ માઇનસ પ્લસ થતા આલ્ફા પ્લસ બીટા બરાબર 14/3 બનશે. હવે આલ્ફા ગુણ્યા બીટા બંનેનો ગુણાકાર કરીશું. c બાય a, તો c બરાબર 15 મૂક્યા અને a બરાબર 3 મૂક્યા. બંને વચ્ચે છેદ ઉડાડતા 3 × 5 = 15, એટલે આલ્ફા ગુણ્યા બીટાનો જવાબ આવશે 5. હવે લાસ્ટમાં જે આપણને શોધવાનું કહ્યું હોય આલ્ફાનો વર્ગ પ્લસ બીટાનો વર્ગ બરાબર આલ્ફા પ્લસ બીટા કૌંસની બહાર એનો વર્ગ માઇનસ 2 આલ્ફા બીટા. આલ્ફાનો વર્ગ પ્લસ બીટાનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા પ્લસ બીટાનો વર્ગ માઇનસ આ 2 આલ્ફા બીટા.
તો 14/3 માઇનસ 2/5. આલ્ફા પ્લસ બીટા આયા 14/3 અને આલ્ફા ગુણ્યા બીટા એ આયા 5, એટલે અહીંયા મૂકી દીધા. 14 થાય 196 છેદમાં 3, 3 તરી 9, 3 થાય 9, માઇનસ 2 પંચા 10, 10 9 90 થાય, એટલે 196 માઇનસ 90 છેદમાં 9 થાય. બંનેની બાદબાકી કરતા 106 છેદમાં 9 જે થશે આપણો આન્સર. તો આ હતા બહુપદી ચેપ્ટર પ્રકરણ નંબર 2 અને બોર્ડની એક્ઝામમાં પૂછાતા મોસ્ટ આઈએમપી દાખલા કે જે વિભાગ બી માં પૂછાય 2 માર્કના અંદર. તો 10 દાખલા આપણે 3 વિડીયોના ટોટલ કરેલા છે. હવે પછી સમાંતર શ્રેણી ચેપ્ટર 5ના વિભાગ બી શરૂ થશે અને જોડે જોડે એસએસના પણ મોસ્ટ આઈએમપી જે ટોપિક હશે એની આપણે ચર્ચા કરીશું, જેનાથી તમને કોઈ પ્રશ્નનો જવાબ જલ્દી યાદ ના રહેતો હોય તો ચર્ચા પછી જલ્દીથી યાદ રહે. અને મિત્રો હું એ જ વસ્તુ આપીશ જે પરીક્ષામાં પૂછાવા લાયક હોય, કોઈ વધારાની વસ્તુ કરાવવાનો નથી. જેથી વિડીયોને જોતા રહો, લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહો. થેન્ક યુ વેરી મચ.